ઘરના માણસને નથી ઠાર્યો, હું શું કરવા તારું મોઢું જોઉં? નથી જોતો ભગવાન એવાનું મોઢું. હા, એટલે સમજવાની વાત છે. અહીંયા ભગવાન માં સતીને લઈને પોતાનું લગ્ન જીવન, દાંપત્ય જીવન પ્રવાસ કરી રહ્યા છે. પ્રભુ ક્યારેક શિખર પર જઈને બગીચામાંથી ફૂલ લઈ આવે છે, હિમાલયમાંથી, અને ફૂલનો ગજરો બનાવે છે, માં સતીના વાળમાં લગાવે છે, ને પછી એનું મુખ જોઈને કહે છે, આહા સતી, કેટલા સુંદર દેખાઓ છો. તમારા આ ઘટાદાર વાળમાં આ ગજરો કેવો શોભી રહ્યો છે, જાણે વાદળની અંદર ચંદ્રમા શોભે છે. હા, પણ બહેનોએ તો આજે સરસ કામ કરી નાખ્યું. હા, વાળ જ ના રહ્યા. અને કળિયુગના જે એંધાણ કીધા છે ને સતીઓએ, પાનબાઈ, ગંગાબાઈએ, એ સતીઓએ કીધું છે કે શોભામાં રહેશે ના વાળ. જોજો ટીવીમાં, મોબાઈલમાં, ગમે ત્યાં તમને દિવાલો પર બધી એક જ વસ્તુ દેખાશે, વાળની એડ. તેલ નાખો, તમારા વાળ લાંબા થશે. અલીબેન તે પહેલા કાપી નાખ્યા, હવે લાંબા કરવાના ને તેલના ખર્ચા કરવાના. ભાઈ તો કાપ્યા શું કરવા? હા, એલોવેરા નાખજો, ઠંડક રહેશે તો વાળ ઉગશે. અલીબેન તે પહેલા પાર્લરમાં જઈને 500 રૂપિયાથી તો 2 ઇંચના વાળ કપાવ્યા. 500 રૂપિયા આપીને 2 ઇંચના વાળ કપાવ્યા. હે, અને હવે તું એલોવેરા નાખીશ ને પાછા વાળ લંબા કરીશ, પાછી જશે ત્યાં, પાછી કપાવશે. શું છે પણ આ ગાંડ પણ કેમ ચાલ્યું છે? સમજો. હા, તમારાથી શરીરે નબળા હોય, વાળ ના ઓળાતા હોય, ના ધોવાતા હોય. એક સમય એવો હતો કે વાળ એટલા હતા ને કે એકવાર કાસકો માર્યા પછી હાથ દુખી જતા હતા, ઊભું રહેવું પડતું હતું. પણ વાળ કાપવાનો વાત કોને કહેવાય એ અમને ખબર નથી, કારણ કે અમારા મા બાપે જ ના પાડી હતી કે વાળ કાપવાના નહીં, જિંદગીમાં ના હોય. હા, અનેક વાત સૌભાગ્યવતી બહેનોને ખાસ સવાર પડે ને સ્નાન કરીને સુંદર લલાટમાં ચાંદલો કરીને તૈયાર થઈ જવું, વાળ બાળ ઓરીને મસ્ત રહેવું. હા, સુગંધિત રહેવું, આનંદિત રહેવું, કે તમારા હાજરીથી, તમારા આનંદથી તમારા પરિવારને પણ આનંદિત રહેવાનું મન થાય. દિવેલ પીધેલા નહીં રહેવાનું. હા, તમારા ઘરમાં તમે મેન છો, તમારે દિવેલ નહીં પીવાનું. ગમે તેટલું ઝેર આવે પી જવાનું, અહીંથી નીચે નહીં જવા દેવાનું. આજે ભોળાનાથને સાંભળ્યા ને, એટલે આ શીખવાનું ભોળાનાથથી કે આટલેથી નીચે નહીં જવા દેવાનું. કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું, ભોળાનાથને ઝેર પીધું, ત્યારે માં પાર્વતીએ આમ હાથ મૂકી દીધો, પ્રભુ મને તો પૂછો. હા, મારો હક બને છે. માએ હાથ મૂક્યો ને ત્યાં ઝેર રોકાઈ ગયું. આપણે બધા બહેનોએ માં સતીથી, માં પાર્વતીથી શીખવાનું કે સંસારનું ઝેર, સમાજનું ઝેર ઘૂંટડો પી જવાનો, અહીંથી નીચે નહીં ઉતારવાનું, અહીંથી ઉપર નહીં જવા દેવાનું, નહીં જવા દેવાનું. હા, આ બધી વાતો, આ બધા સંદેશા છુપાયેલા છે વાતોમાં. એમને આ બધી કથાઓ નથી લખાઈ. આપણા જીવો માટે આ બધી વાતો લખી છે કે સંસારી જીવો આમાંથી કંઈક સમજી જશે ને તો જીવન સરળ થઈ જશે બધાનું. અને અહીંયા સતીએ જ્યારે પ્રભુ સાથે જીવન શરૂ કર્યું છે ને, એવું કહેવાય છે કે પ્રભુએ શંકરે સતી સાથે ગૃહસ્થાશ્રમ જીવન શરૂ કર્યું ત્યારે શૃંગાર કર્યા છે માં ભવાની.